હવે 43મું વાક્ય કૃપાલદેવ કહે છે, કદાપી પ્રથમ પ્રવેશે અનુકૂળતા ન હોય તો પણ રોજ જતા દિવસનું સ્વરૂપ વિચારી આજે ગમે ત્યારે પણ તે પવિત્ર વસ્તુનું મનન કરજે. કદાપી પ્રથમ પ્રવેશે અનુકૂળતા ન હોય, એકદમ કદાચ ધર્મ પ્રવેશ કરવાની માનો કે તને અનુકૂળતા ન હોય તો પણ રોજ જતા દિવસનું સ્વરૂપ વિચારી કે મારા દિવસો બધા કેટલા વ્યતીત થઈ ગયા, આજ કરું, આ કાલે કરું, આજ કરું, આજ કરું, એમ કરતા એ ગયા દિવસનું સ્વરૂપ વિચારી આજે ગમે ત્યારે પણ તે પવિત્ર વસ્તુનું મનન કરજે. આત્મધર્મ એ અત્યંત પવિત્ર વસ્તુ છે. શુદ્ધ આત્માનું સ્વરૂપ એનો જરૂર વિચાર કરજે. વિવેચનમાં કે છે, મરણનો ભરોસો નથી, અચાનક આવે એવું છે. મરણનો ભરોસો નથી, અચાનક આવે એવું છે. પહેલા ખબર આપીને આવે એમ નથી. માટે પહેલા જ ધર્મ કાર્ય કરી લેવું, પછી વ્યવહારમાં પ્રવેશ કરવો. રોજ ઉઠીને પણ એ જ કરવું, પહેલા ધર્મ કાર્ય, પછી બીજી વાત. પહેલા મરણ આવે એના પહેલા કંઈ ખબર આપીને આવે નહીં. માટે પહેલા ધર્મ કાર્ય કરી લેવું, પછી વ્યવહારમાં પ્રવેશ કરવો. ઉઠીને પહેલું કામ ભક્તિનું કરી લેવું. અપવાદ રૂપે તેમ ન બને તો ગમે ત્યારે કરવું, પણ કરવું અવશ્ય. પહેલા તો ઉઠીને જ કરવું. બ્રહ્મચારીજીએ એક બાળકને મંત્ર આપેલો. એ રોજ મંત્ર તો બીજા સમયે કરતો હતો, આજ્ઞા આરાધન, 3 પાઠ વગેરે, પણ એના મરણને દિવસે એમ જ એને સૂઝ્યું કે આજે 5 વાગે એની મા ઉઠે એ પણ ઉઠી ગયો અને ચૂલા પાસે એની મા કંઈ કરતી ત્યાં આવીને બેસી ગયો. 3 પાઠ કર્યા. માએ કીધું કે આજે કેમ એટલા વહેલા તે 3 પાઠને આ કરી લીધું માળા? તો કે આજે મને એમ જ થયું કે હું હમણાં જ કરી લઉં. આ પ્રમાણે આજ્ઞા ભક્તિ કરી ને પાછો સૂઈ ગયો. એ સૂઈ જ ગયો, પાછો ઉઠ્યો જ નહીં. એમ આ બધું ઓટોમેટિક એવી વિચારણા એને ઉત્પન્ન થાય છે. સારા કામો કર્યા હોય, સારી ભાવના કરી હોય તો એ રહસ્યભૂત મતિ અને અંત વખતે હાજર થઈ જાય છે. ગતિ જેવી મતિ કે મતિ જેવી ગતિ આવી જાય છે. મતિ જેવી ગતિ થાય અથવા જેવી ગતિ થવાની એવી મતિ આવી જાય છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ઉપજે. માટે કે છે મરણનો ભરોસો નથી, એટલે શુભસ્ય શીઘ્રમ, અને ધર્મ કાર્ય તો પ્રતિદિન ઉઠતા જ પહેલા કરવું જોઈએ. ન જ કોઈ કારણસર અપવાદ રૂપે બને તો પછી દિવસના બીજા સમયમાં કરવું જોઈએ, પણ બનતા તો સવારમાં જ કરી લેવું. એટલે કૃપાલદેવીએ કહ્યું, કદાપી પ્રથમ પ્રવેશે અનુકૂળતા ન હોય, એટલે માનો કે સવારમાં એકદમ અનુકૂળતા દિવસ ઉગતા ન હોય, એટલે કે કોઈ દેહનું કારણ આવી પડ્યું હોય, કોઈ ઘરમાં આવ્યું હોય, કે ભક્તિ કરવા બેસતા છતાં કોઈ કારણે ચિત્ત ચોંટતું ન હોય કે શાંતિ ન મળે એમ હોય, ત્યારે એવો લક્ષ્ય રાખવો કે એ અડચણ જતી રહેશે ત્યારે ભક્તિ સ્વાધ્યાય અવશ્ય કરીશ. જેમ આ વિઘ્નનું કારણ કહ્યું તેમ કોઈ પરોપકારનું કોઈ આકસ્મિક કારણ આવી પડે તો ભાવ એવો રાખવો કે મારું કામ હજુ અધૂરું છે, મારે ભક્તિનું કામ અધૂરું છે, તેથી આ પરોપકારનું કામ પૂરું થયે આત્માનું કામ પછી જરૂર કરીશ. મનમાં આવવું જોઈએ કે મારું કામ બાકી છે, આ પછી આવી પડ્યું એ મારે કરવું જ જોઈએ અને કરું જ છું, પણ બાકીનું કામ મારું હજુ બાકી છે તો પછી હું કરીશ જ. એમ કદાપી પ્રથમ પ્રવેશે અનુકૂળતા ન હોય તો પણ રોજ
જતા દિવસનું સ્વરૂપ વિચારી આજે ગમે ત્યારે પણ તે પવિત્ર વસ્તુનું મનન કરજે. તે પવિત્ર વસ્તુને ભૂલીશ નહીં, કેમ કે શીઘ્ર કરવા જેવું છે. નિરંતર સ્વરૂપ સ્મૃતિ જ રાખવા આવ્યું છે, એને આગળ ધકેલવા આવ્યું નથી. પણ કોઈ વિઘ્નના કારણે એને મોડું કરવું પડે એ વાત જુદી છે. બાકી શુભસ્ય શીઘ્રમ એના માટે ઢીલ ના હોય. એક દ્રષ્ટાંત છે કે એક શેઠ હતો, એને એક પુત્ર હતો. પુત્રને દીક્ષા લેવાનો ભાવ થયો. કેવડી ભગવંત આવ્યા, એનો ઉપદેશ સાંભળી એમનો, અને એનો વિચાર થયો કે બસ મારે આ સંસાર ત્યાગી દેવો છે, મારે સંસારમાં રહેવું જ નથી. ત્યારે માતા પિતા એ પણ એમ જ કહ્યું, માએ પણ એમ કહ્યું કે તારી બહુ જ સારી ભાવના છે, અમારી તો એવી ભાવના નથી થઈ, તારી થઈ છે તો તું આવું રત્ન મારા કુખે આવ્યું, મને પણ ધન્ય છે. પિતા પણ એવી રીતે રાજી થયા કે તું સંસાર ત્યાગની કેવડી ભગવાનનો ઉપદેશ સાંભળીને ભાવના થઈ, બહુ જ ઉત્તમ છે. પણ એક કામ કર કે તું 8-10 દિવસ થોપ, આપણે 28 મહોત્સવ કરીશું, બહુ ધામધૂમથી તને દીક્ષા આપીશ. તારે તો લેવી જ છે, પણ તારા નિમિત્તે બીજા પણ સારા ભાવ કરે. ત્યારે એ શું કહે, મને તો એક દિવસ પણ પાલવે એમ નથી, એક દિવસ પણ હું થોભી નહીં શકું, મને આ સંસારમાં ગમે જ નહીં. 8 દિવસ કોણે કહ્યા, ક્યારે પૂરા થાય? તો કે ભગવંતને પૂછી લઈએ, ભગવાન કેમ કરીએ? ભગવાન કેવડી ભગવંતને જઈને પૂછ્યું માતા પિતાએ કે આ દીક્ષા લેવાનું કે છે અને 8 દિવસ બી થોબાનું ના કે. ત્યારે કેવડી ભગવાન શું કે, એની ભાવના બરોબર છે, ભલે લે આજે જ દીક્ષા, ભલે આજે જ દીક્ષા લે, એમ કહી દીધું. એટલે એને તો લેવી જ હતી, તે ભાવથી તે દિવસે એને દીક્ષા આપી દીધી. આપીને હજુ તે દીક્ષા લઈ રહ્યો છે, તે બધી વિધિ ચાલે, એ વિધિમાં એ ભાવમાં જ એ પુત્રનું મરણ થઈ ગયું, મૃત્યુ થઈ ગયું. કેવડી ભગવાન તો જાણે છે કે જો 8 દિવસ આ કંઈ થોભ્યો તો આનું તો આયુષ્ય જ નથી. પછી કેવડી ભગવંત, પછી માતા પિતા રડવા લાગ્યા કે આવું થઈ ગયું. તો કે રડોમાં, એ તો દેવ થયો છે અને હમણાં અહીંયા આવશે. એ પછી કલાક પછી આવે છે અને બધાને નમસ્કાર કરે છે. કેવડી ભગવંતે કે આપે કૃપા કરીને હા પાડી તો આપનો અનંત ઉપકાર મારા ઉપર, મારી આ સ્થિતિ થઈ, આપે આ ઉપદેશ આપ્યો તો મારું જીવન પલટાઈ ગયું. માતા પિતાને પણ નમસ્કાર કરીને કહ્યું કે તમે પણ મને રજા આપી માટે તમે પણ મારા ઉપકારી છો અને હું સુખી છું, મને કોઈ તકલીફ નથી. પણ આ રીતે તમે લોકોએ મારા પર ઘણો ઘણો ઉપકાર કર્યો છે. એમ શુભ કામમાં ઢીલ કરવાની ન હોય, કેમ કે આયુષ્યના ભરોસા નથી. સવારમાં આપણે કંઈ આજ્ઞા ભક્તિ લેવાની ઈચ્છા થઈ હોય અને એટલામાં કે સાંજે એને મરી જાય, કંઈ કહેવાય નહીં. આ ભાથું છે આપણું. આ આજ્ઞા ભક્તિ સામાન્ય નથી, ગુરુ સદગુરુની આજ્ઞા છે. સદગુરુ એટલે શુદ્ધ આત્મા, પરમ કૃપાળુ દેવ એટલે શુદ્ધ આત્મા છે. એટલે આ મોટું ભાથું આપણી સાથે લઈને જઈએ તો ભવો કામ લાગે. એટલે શુભ કામમાં ઢીલ હોય નહીં. એટલે આ કૃપાળુ કહે છે, કદાપી પ્રથમ પ્રવેશે અનુકૂળતા ન હોય તો પણ રોજ જતા દિવસનું સ્વરૂપ વિચારી, એટલે આ રીતે કે હું ઢીલ કરતા કરતા કેટલો મારો સમય વ્યતીત થઈ ગયો, આ બમ્મય કરીશું કરતા હજુ સુધી ભાવ જનતો નથી ને ગરડા થઈ ગયા. એટલે આ પ્રમાણે તો આયુષ્ય પણ પૂરું થઈ જશે. માટે રોજ જતા દિવસનું સ્વરૂપ વિચારી આજે ગમે ત્યારે પણ તે પવિત્ર વસ્તુનું મનન કરજે, એ વાતને મન ઉપર લેજે.
કે હું આ બધી વાતોમાં તો વર્ષો વહી ગયા અને જીવન પૂરું થઈ જશે અને આત્માર્થ રહી જશે, માટે હવે પહેલું કામ આત્માનું કરું, બીજું કામ પછી, એમ વિચારીને નિશ્ચય કરવો જોઈએ કે પવિત્ર વસ્તુનું મનન કરજે. કેમ કે મનન કર્યા વગર છાપ પડે નહીં હૃદયમાં. આ શ્રવણ તો આપણે બધું સાંભળીએ છીએ, પવનની લહેરની માફક સાંભળીને ગયું. કંઈ વિશે વિચાર કરીએ, ચિંતન કરીએ તો મન ઉપર છાપ પડે અને વારંવાર એનું ઘોલન થાય, નિધિધ્યાસન, ચિંતન, તો એ જીવનમાં ઉતરે છે. આ પ્રમાણે વાક્ય 43મું પૂરું થયું. નહીં, હજુ આગળ છે. એમ જ રોજ જતા દિવસનું સ્વરૂપ વિચારી, એટલે આમને આમ ઘણાય દિવસો જતા રહ્યા અને જેને માટે જન્મ્યા છીએ તે ધર્મ કરવાનું કામ તો રહી ગયું, અને આજનો દિવસ પણ જો કાળજી નહીં રાખું તો આ દિવસ પણ જોત જોતામાં જતો રહેશે. માટે સ્મરણ કરવા યોગ્ય એવું જે આત્મ સ્વરૂપ તેનું વિસ્મરણ નહીં કરું. સ્મરણ કરવા જેવી પવિત્ર વસ્તુ તે શુદ્ધ આત્મા અથવા સહજાત્મ સ્વરૂપ છે, તેને હવે હું ભૂલું નહીં. એટલા માટે જ આપણને આ સ્મરણ એનું નામ જ સદા યાદ રાખવાનું, જે સ્મરણ એનું વિસ્મરણ કદી ન કરવું. એટલે સ્વરૂપની ભ્રાંતિ જે ના દીધી છે એ ગુરુ આજ્ઞાએ આપણને સ્મૃતિ આપવા માટેનો મંત્ર મળ્યો, એનું રટણ નિષ્દિન આપણા લક્ષ્યમાં હોવું જોઈએ, ધ્યાનમાં હોવું જોઈએ, કાં રટણમાં હોવું જોઈએ. મહા પ્રયત્ને ઘણા પુણ્યના ઢગલા આ વસ્તુ પ્રાપ્ત થઈ છે. સહજાત્મ સ્વરૂપ આ જેવો તેવો મંત્ર નથી. પ્રભુ કે અમે આત્મા જ આપીએ છીએ, આ મંત્ર આપીએ છીએ તો આત્મા જ આપીએ છીએ. હવે તું પ્રગટાવ, તારી ખામી છે, વસ્તુ મળી ગઈ, હવે એની પાસેથી મોક્ષ મેળવવો હોય તો મળી શકે એમ છે, હવે ખામી આપણી છે. જેમ રત્ન ચિંતામણી મળી ગયો હોય તો કે આ બધી ભૌતિક વસ્તુઓ સંસારની આપે પણ માગે જ નહીં એની પાસે, એની જે વિધિ કરવી જોઈએ ન કરે તો એનાથી એને ફાયદો નહીં થાય. તેમાં આપણને મંત્ર મળ્યો, પણ નિષ્દિન આપણા આત્માનો ઉપયોગ પરભાવમાં વિભાવમાં જતા રોકી અને સભામાં રાખવાનો આ મંત્ર વડે પ્રયત્ન નહીં કરીએ તો એથી લાભ કેવી રીતે થાય. માટે અહીંયા કહે છે કે જતા દિવસનો વિચાર કરી અને હવે આત્મજાગૃતિ મેળવજે કે આવી ભૂલો પૂર્વે તો અનંત કાળમાં થઈ ગઈ, હવે નહીં કરવું. અને પવિત્ર વસ્તુનું મનન કરજે.